નવી દિલ્હીના કૃષિ ભવન ખાતે મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી। બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્યના કૃષિ મંત્રીઓ સાથે વિવિધ યોજનાઓના અમલ અને અન્ય સંબંધિત વિષયો પર ચર્ચા કરી। આ બેઠક કેન્દ્ર સરકારના કૃષિ વિકાસના દ્રષ્ટિકોણ સાથે વિવિધ રાજ્યોના પ્રયાસોને સુમેળમાં લાવવાના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું। બેઠકમાં ચાલુ કૃષિ યોજનાઓના અસરકારક અમલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું। મંત્રીઓએ તેમના સંબંધિત રાજ્યોમાં પ્રગતિ અને સામના પડેલા પડકારો પર ચર્ચા કરી। આ કાર્યક્રમની કાર્યક્ષમતા વધારવા માટે ઝલકો અને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરી। બેઠકનું મુખ્ય હાઇલાઇટ આવનાર બજેટ 2025-26 પર ચર્ચા હતો। કૃષિ અને સંબંધિત ક્ષેત્રોના નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવા માટે રાજ્યના મંત્રીઓ પાસેથી વિવિધ મહત્વપૂર્ણ સૂચનો પ્રાપ્ત થયા। આ સૂચનોમાં કૃષિ સંશોધન માટે નાણાકીય ફાળવણી વધારવી, સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવો અને ખેડૂતોને સબસિડી અને નાણાકીય સહાય દ્વારા વધુ સારી સહાયતા પૂરી પાડવાનો સમાવેશ થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બેઠકમાં ભારતીય કૃષિને વિકસિત ક્ષેત્રમાં રૂપાંતરિત કરવા માટે વ્યાપક વ્યૂહરચના અને મજબૂત ઈચ્છાશક્તિની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો। મંત્રી ચૌહાણે ભારતીય ખેતીને વધુ અદ્યતન અને ટકાઉ બનાવવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી। બેઠકમાં કૃષિ ક્ષેત્રના તમામ હિતધારકો સાથે સતત સંવાદની મહત્વતા પર પણ ભાર મૂકવામાં આવ્યો। તેમાં ખેડૂતો, કૃષિ ઉદ્યોગ સાહસિકો અને કૃષિ સંબંધિત વિવિધ સંસ્થાઓનો સમાવેશ થાય છે। તેમની અનુભવો અને પ્રતિસાદ વ્યવહારો અને અસરકારક કૃષિ નીતિઓ ઘડવા માટે મહત્વપૂર્ણ છે। મંત્રી ચૌહાણે વિવિધ રાજ્યોમાં સફળ થયેલી કેટલીક નવી પહેલોનો ઉલ્લેખ કર્યો, જેમ કે મધ્યપ્રદેશનું કિસાન પંચાયત મોડેલ, ખેડૂતો સાથે સીધો સંવાદ અને તેમના મુદ્દાઓને ઝડપથી ઉકેલવા માટે આ પહેલને રાષ્ટ્રીય સ્તરે અમલમાં લાવવાની વિચારણા કરવામાં આવી રહી છે। નવી દિલ્હીના કૃષિ ભવન ખાતેની વર્ચ્યુઅલ બેઠક ભારતના કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ અને વિકસિત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું હતું। કેન્દ્ર અને રાજ્ય સરકારોના સહયોગી પ્રયાસો, સ્પષ્ટ દ્રષ્ટિકોણ અને વ્યૂહાત્મક આયોજન દ્વારા માર્ગદર્શિત ખેડૂતોના જીવન અને દેશના કુલ કૃષિ દ્રશ્યમાં નોંધપાત્ર સુધારો લાવવાની અપેક્ષા છે।